ચૈત્રી નવરાત્રિમાં માઈ ભક્તિનો અનેરો મહિમા રહેલો છે। તેવામાં આજે છઠ્ઠા નોરતે માં કાત્યાયનીની પૂજા કરવાનું મહાત્મ્ય શાસ્ત્રોમાં જોવા મળે છે। કહેવાય છે કે દેવી કાત્યાયનીની કૃપાથી જાતકની જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। તેવામાં આ દેવીની કૃપા કેવી રીતે મેળવવી, કેવી રીતે કરવી તેમની પૂજા અર્ચના જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्रे स्वाहा स्वधा नमोस्तुते। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुलभाई पंड्या। भक्ति संदेश कार्यक्रम अंदर आपनु स्वागत है। दर्शक मित्रों, चैत्री नवरात्रि चाले छे ने चैत्री नवरात्रि में अलग अलग देवीना स्वरूप और अलग अलग देवीनी पूजा पाठ थी अलग अलग आशीर्वाद आपने प्राप्त थता होय छे। परंतु आजनो जे विषय जे छे जेमां हूँ कात्यायनी देवीनो उपाय कहीश અને કાત્યાયની દેવીનો જે મહિમા જે છે જેમાં દેવી ભાગવતમાં અને શ્રીમદ ભાગવતમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે। એવું કહેવાય છે કે આ દેવીના ઉપાસનાથી આ દેવી આશીર્વાદ પ્રદાન કરે છે અને આ દેવીની આશીર્વાદથી મનુષ્યના જીવનમાં જીવનસાથીની પ્રાપ્તિ થાય છે। આ એવા વ્યક્તિઓ માટે છે કે જેના લગ્ન નથી થયા, કેમ કે જે પુરુષ હોય એને શું જોઈએ કે ભાઈ મને યોગ્ય મને પત્ની મળે। પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારીમ દુર્ગ સંસારે સાગરે શકુલોદ્ભવન। જે જીવન સાથી મને એવી મળે કે જીવનભર મને સાથ આપે, દુઃખ હોય કે સુખ હોય હંમેશા જીવન સાથી સાથ આપે। કેમ કે આ દુનિયાની અંદર આપણે ઘણી વખત કહીએ છીએ કે મારો આ મિત્ર સારો છે, મારો ભાઈ સારો છે, આ બધું ઘણું બધું આપણે કહીએ છીએ, પણ એટલી વસ્તુ કહી દઉં કે છેલ્લા સમય સુધી જો કોઈ સાથ આપવાવાળું હોય ને, છેલ્લા સમય સુધી, છેલ્લા અંત સમય સુધી, તો સૌથી વધારે સાથ કોણ આપે છે? જીવન સાથી, જેને આપણે પત્ની કહીએ, અર્ધાંગીની કહીએ। તો જીવન સાથી જે છે એ સારું મળી જાય તો મનુષ્યનું જીવન તરી જાય છે। અને દેવી ભાગવત અને શ્રીમદ ભાગવતમાં એવું કહેવાય છે કે ગોપીઓએ પણ જીવન સાથીની પ્રાપ્તિ માટે આ દેવીની આરાધના કરી હતી અને આ દેવીનું નામ છે કાત્યાયની। હવે કાત્યાયની દેવીનું મહત્વ શું છે એ પણ હું તમને જણાવું છું। એવું કહેવાય છે કે કાત્યાયન ઋષિએ કઠોર સાધના મા ભગવતીની કરી હતી અને મા ભગવતીને કહ્યું હતું કે તમે દેવી તરીકે મારા ત્યાં જન્મ લો, અને કાત્યાયન ઋષિને દેવી આશીર્વાદ આપ્યું હતું અને આ દેવી કાત્યાયન ઋષિના ત્યાં દેવી તરીકે જન્મ્યા હતા, જેથી આ દેવીનું નામ કાત્યાયન ઋષિના કારણથી આ દેવીનું નામ પડ્યું કાત્યાયની દેવી। અનેક અસુરોનો સંહાર માટે, રાક્ષસોનો સંહાર માટે અને ભક્તોનું કલ્યાણ માટે આ દેવીએ કાત્યાયન ઋષિના ત્યાં જન્મ લીધો હતો, એટલે એમને કાત્યાયની કહેવામાં આવે છે। રહી વાત સ્વરૂપની, ચંદ્રહાસોજ્જવલ કરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દદ્મા દેવી દાનવ ઘાતિની। આ દેવીનું સ્વરૂપ જે છે તેજસ્વી સ્વરૂપ છે, પ્રભાવશાળી છે, સિંહ ઉપર માની સવારી છે, 4 ભુજાધારી છે અને મહિષાસુર સંહાર માટે આ દેવીએ જન્મ લીધો હતો। એવું કહેવાય છે કે આ દેવીની જ્યારે પૂજા પાઠ કરવી હોય તો સૌપ્રથમ પહેલાં શંખનાદ અને ઘંટનાદ કરીને દેવીની પૂજાની શરૂઆત કરવી। પૂજા જ્યારે કરતા હોય, માતાજીને તિલક કરો, ચોખા અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો, ત્યારે હંમેશા આ મંત્ર ચોક્કસ બોલો, ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યય નમઃ। આ મંત્ર બોલીને દેવીની આરાધના કરવી વધારે ફળદાયી છે। ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યય નમઃ આ મંત્ર। બીજા નંબરની વસ્તુ, જેને જીવન સાથીની પ્રાપ્તિ જોઈએ છે, મતલબ મારા લગ્ન જલ્દી થઈ જાય એવું ઈચ્છા હોય, તો આ મંત્રની રાત્રિના સમયે 21-51 જેવી માળા તમારે કરવાની। ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યય નમઃ। આ દેવીને ખુશ કરવા માટે વિશેષમાં શું કરી શકાય? ગૂગલ દેવીને અર્પણ કરી શકાય, ગૂગલનો ધૂપ કરી અર્પણ કરી શકાય। પ્રસાદની અંદર મધુવાતા રહેતા હોય તે મધુ ક્ષરંતિ સિંધવઃ મહાદીર્ઘાવો ભવંતુ નઃ। મધનો અભિષેક માને કરવો વિશેષ ફળદાયી છે। તમારા ઘરમાં માતાજીનું મૂર્તિ હોય અથવા સ્વરૂપ હોય તો જે મેં મંત્ર કહ્યું તે મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયની નમઃ મંત્ર બોલી અને ધીરે ધીરે માતાજીને પતલી મધની ધારા કરવાની અને એ ધારા કરતા જવાનું અને માતાજીને આ મંત્ર બોલવાથી આ દેવી પ્રસન્ન થાય છે। બીજું, પ્રસાદમાં પણ એક પાત્રની અંદર
મધ ભરીને દેવીને મધનું પ્રસાદ અર્પણ કરવાનો છે. જે લોકોના જીવનમાં લગ્ન થયા છે અને પતિ પત્ની વચ્ચે અણબનાવ થાય છે તો એ પણ આ મધનો અભિષેક કરી શકે છે. અને મધ માતાજીને પ્રસાદમાં અર્પણ કરવાથી એવું કહેવાય છે કે જીવન સાથી સાથે મધુરતા, કેમ કે મધમાં રહેલી છે મીઠાશ. સ્વાહા મળદ્વી પરિશ્રીય છે દિવહ સઘોષ પ્રસપાહી મધુ મધુ મધુ. મધમાં મધુરતા રહે છે, જીવનમાં મધુરતાની પ્રાપ્તિ કરાવે છે મધ. અને આ દેવીને મધનો અભિષેક અથવા મધ પ્રસાદમાં અર્પણ કરી અને એ મધનો પ્રસાદ પતિ પત્નીએ લેવાથી દાંપત્ય જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે, ક્લેશ કંકાસમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે એવું કહેવાય છે કે ઘણા લોકોના દાંપત્ય જીવનમાં અણબનાવ થઈ ચૂક્યા છે અને બંને જણા કદાચ પતિ પત્ની નોખા હોય તો પણ બંને પતિ પત્નીને એક સાથે ભેગા થવા માટે પણ આ દેવીનું શરણ લઈ શકાય અને મધનો અભિષેક કરી અને આ દેવીના મંત્ર જાપ કરી શકાય છે. અને એ મંત્ર તમે આ મંત્ર લેશો તો ચાલશે. ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયની નમઃ. આ મંત્રને જાપ કરવાથી દેવીના આશીર્વાદ મળે. હવે જેના લગ્ન નથી થયા અને જેને જીવનસાથીની પ્રાપ્તિ કરવી છે આ મંત્ર પણ લઈ શકાય, પણ આના કરતાં બીજો મંત્ર પણ જે છે જો એ મંત્ર પણ લેશો તો પણ એનું વિશેષ પરિણામ મળે છે. મંત્ર રાત્રિના સમયે કરવા, ઓછામાં ઓછી 11 માલા તમે કરો વધારે ફળદાયી છે. હવે મંત્ર કહીશ થોડો મોટો છે પણ ચમત્કારી પણ એટલો જ છે. અને એમાંય ખાસ કરીને જો કોઈ પુરુષના લગ્ન નથી થયા તો એને આ મંત્ર બોલવાનું છે. પુરુષના લગ્ન ન થયા હોય અને એ રાત્રે કરવા હોય તો એનો મંત્ર છે, પુરુષ વ્યક્તિ આ મંત્ર લેવો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. અર્થ એવો થાય, પત્ની મનોરમામ દેહી મતલબ હે માતાજી, મારા મનમાં જે ઈચ્છા છે, જેવી પત્નીની અપેક્ષા છે, મનોરમામ દેહી એવી પત્ની મને મળે જે મારા મનને સમજી શકે, મારા જીવનને સમજી શકે, મને સાથ આપી શકે. મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર. જેમ સંસારરૂપી સાગરને તરવા માટે સારી નાવડી હોય તેમ મને સારી પત્ની મળે જેની જોડે જિંદગીભર મતલબ એ મને સાથ આપે. સાગરસ્ય કુલોદ ભવાન. આ રીતે હોય છે. અને જે બહેનો હોય એને જરાક જો લગ્ન નથી થયા તો એના માટે આ મંત્ર લેવાનો છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્ર લેવાથી જે બહેનો હોય એમને જીવન સાથીની પ્રાપ્તિ થાય છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. તો બંનેના મંત્ર મેં તમને કહ્યા, પુરુષ અને સ્ત્રી માટે. તો હવે બીજા નંબરની વસ્તુ, રાત્રિના સમયે પણ એક બીજો વિશેષ ઉપાય કહું છું. આ મંત્ર તો કરવાનો છે પણ એના સિવાય વિશેષ 10 મહાવિદ્યાનો પણ એક મંત્ર છે જેને ધૂમાવતી દેવીની એવું કહેવાય છે કે આજના રાત્રે ધૂમાવતી દેવીની પણ આરાધના કરવાથી પતિ પત્નીમાં જે પ્રેમ ન રહેતો હોય, મતલબ એકબીજા પ્રત્યે જે લાગણી ન હોય, મતલબ ઘણીવાર એવું થાય કે રહે છે જોડે પણ એકબીજાનું બોલેલું ગમતું નથી, એકબીજા ઉપર આકર્ષણ નથી, એકબીજા ઉપર લગાવ નથી, પ્રેમ નથી રહેતો, કોઈ વિયોગ નથી થયો પણ જોડે રહેવા છતાંય એકબીજા પ્રત્યે આમ થોડી નફરતની ભાવના હોય તો આ રાત્રિના સમયે આ 9 મંત્ર કહીશ, જે 9 મંત્રની એક એક માલા કરવાથી પણ એ બંને વચ્ચે એનો પ્રેમ વધે છે. અને તે 9 મંત્ર ધૂમાવતી દેવીના છે જેની સાધના રાત્રિના સમય કરવામાં આવે છે. તો પહેલો મંત્ર છે ધૂમાવતીનો, ઓમ ચંચલાય નમઃ. આની એક માલા કરવી, ઓમ ચંચલાય નમઃ. બીજું, ઓમ ગલિતાંબરાય નમઃ. ઓમ ગલિતાંબરાય નમઃ. ત્રીજું નામ છે ઓમ મુક્તકેશ્યય નમઃ. ઓમ મુક્તકેશ્યય નમઃ. ચોથું નામ છે ઓમ શૂર્પ હસ્તાય નમઃ. ઓમ શૂર્પ હસ્તાય નમઃ. પાંચમું નામ ઓમ કાક ધ્વજિન્યય નમઃ. ઓમ કાક ધ્વજિન્યય નમઃ. છઠ્ઠું નામ છે ઓમ રક્ષા નેત્રાય નમઃ. રક્ષા નેત્રાય નમઃ. અને સાતમું નામ છે ઓમ કલપ્રિયાય નમઃ. કલપ્રિયાય નમઃ. પતિ પત્ની વચ્ચે બહુ ક્લેશ થતા હોય તો કલહ એટલે ક્લેશને નાશ કરવા માટે ઓમ કલપ્રિયાય નમઃ તો આ મંત્ર લઈ શકાય. આ 10 મહાવિદ્યાની જે હતા જેમાં ધૂમાવતી દેવીના 7 નામ હતા એનું પણ આરાધના મતલબ મંત્ર જાપ કરીને પણ આશીર્વાદ લઈ શકો છો. આમ તો 10 મહાવિદ્યાના જે અનુષ્ઠાન છે જે બહુ જ ગુહ્ય હોય છે
અને એની એક સિસ્ટમથી એને કરવામાં આવે છે, પણ વિશેષ અનુષ્ઠાન લોકો નથી કરી શકતા, એટલે તમને ઘરેલું ઉપાયમાં 7 નામ કયા છે તે તમે કરજો. બીજા નંબરની વસ્તુ, 7 વર્ષની દીકરીને આજે જો એની પૂજા કરવામાં આવે છે, એના આશીર્વાદ લેવામાં આવે છે, જમણા પગનો અંગૂઠો ધોવામાં આવે છે, દીકરીને કંઈક ભેટ આપવામાં આવે છે અને એનો હાથ તમારા માથા ઉપર મૂકવામાં આવે છે, તો આ દેવીના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, બહુ સુંદર મજાની જાણકારી આજે મેં કહી છે ને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા.